નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પિયુષ અને આપ સૌનું સ્વાગત છે અમારી YouTube ચેનલ મેથ્સ વિથ પિયુષ સર ની અંદર. મિત્રો, આજે આપણે એક આ પ્રકારના દાખલા જોશું કે એક હોડી પ્રવાહની દિશામાં 40 કિલોમીટરનું અંતર 4 કલાકમાં અને વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે. તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહનો વેગ શોધો. હોડીની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહનો વેગ શોધો. તો આના માટે મિત્રો આપણે સૌપ્રથમ તો છે ને હોડીની સ્થિર પાણીમાં ઝડપ, હોડીની સ્થિર પાણીમાં ઝડપ ઈ આપણે ધારી લઈએ કે પાણીમાં ઝડપ બરાબર શું છે? x. હોડીની સ્થિર પાણીમાં ઝડપ કેટલી છે? x. અને હોડીની અથવા તો પ્રવાહની ઝડપ ધારી લો. પ્રવાહની ઝડપ શું છે મિત્રો? તો કે y. હોડીની સ્થિર પાણીમાં ઝડપ 1, પ્રવાહની ઝડપ શું છે? y. હવે હોડીનો પ્રવાહની દિશામાં વેગ ઈ ધારો કે u છે અને હોડીનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેગ ઈ ધારો કે v છે. ઈ કેટલો છે? v. એટલે પહેલા આ દાખલા ગણતા પહેલા આપણને અમુક પદ ખબર હોવા જોઈએ. કયા પદ? તો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ x ધારી લીધી છે, પ્રવાહની ઝડપ ધારો કે y છે, હોડીની પ્રવાહની દિશામાં વેગ u છે અને હોડીનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેગ કેટલો છે? v છે. આ ચાર વસ્તુ મિત્રો આપણને ખબર હોવી જોઈએ. આપણે હજી આની પાછળ પણ આગળ ઘણા બધા દાખલા ગણવાના છે, પણ એના માટે આપણને આ ચાર વસ્તુ ખબર હોવી જોઈએ. કઈ ચાર વસ્તુ? તો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ ધારો કે x. તમે ગમે ત્યારે શકો a b c d લખી નાખો તો પણ ચાલે, પણ આ તો મોસ્ટ ઓફલી બુકમાં આ પ્રમાણે આપેલું હોય છે ઘણી બધી, બરાબર? જે ગુજરાત બોર્ડની પ્રમાણિત કરેલી બુક હોય એમાં આ પ્રમાણે લખેલું હોય, એટલે આપણે આ પ્રમાણે જાય છે કે કોઈ ઇશ્યુ ન આવે. એટલે હોડીની સ્થિર પાણીમાં ઝડપ x, પ્રવાહની ઝડપ y, હોડીનો પ્રવાહની દિશામાં વેગ u અને હોડીનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેગ v છે, બરાબર? અને આપણે મેળવવાનો છે પ્રવાહનો વેગ. પ્રવાહનો વેગ એટલે કે પ્રવાહની ઝડપ એટલે કે y મેળવવાનું છે. પ્રવાહનો વેગ એટલે કે ઝડપમાં, બરાબર છે? એટલે y મેળવવાનો છે. ચાલો જોઈએ આપણે કઈ રીતના થશે, કઈ નહીં થાય. હું હોડીની સ્થિર પાણીમાં ઝડપ પણ મેળવીશ, ઈ પણ મારે મેળવવાનું છે. એટલે x અને y મારે મેળવવાના છે. સાવ સહેલું છે મિત્રો. ચાલો જોઈએ. પહેલા તો જો આપણને આપેલું શું છે એ આપણે રકમ પરથી જોઈએ. એક હોડી પ્રવાહની દિશામાં 40 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે. પ્રવાહની દિશામાં અંતર કાપે એટલે એની ઝડપ અથવા તો વેગ આપેલો છે u. અહીંયા આપણને શું આપેલો છે? u મિત્રો. u કેટલો થશે? તો કે 40 કિલોમીટરનું અંતર અને કેટલા કલાકમાં કાપે છે? 4 કલાકમાં. એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક. u મને મળ્યો કેટલો મળ્યો? 10 કિલોમીટર પ્રતિ કલાક. આ u શું છે? તો કે હોડીનો પ્રવાહની દિશામાં વેગ. હોડીનો પ્રવાહની દિશામાં વેગ u છે, હોડીનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેગ v છે. હોડીની સ્થિર પાણીમાં ઝડપ, હોડીની સ્થિર પાણીમાં ઝડપ છે x છે અને પ્રવાહની ઝડપ છે y છે. તો આ u મળી ગયો. હજી આપણને રકમમાં આપ્યું જો વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે. તો હોડીનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેગ એટલે કે v કેટલો આપેલો છે? તો કે 30 કલાકનું અંતર 6 કલાકમાં કાપે એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક. 5 કિલોમીટર પ્રતિ કલાક. u અને v મળી ગયા. બસ મિત્રો, આપણે બધા દાખલામાં ફક્ત u ને v મેળવવાના રહેશે. u ને v મળી જાય તો x ને y તો હમણાં આવી જશે. એક ફટાફટ નાનકડું સૂત્ર છે આપણે એની મદદથી આપણને મળી જશે. ચાલો જોઈએ. હવે આપણે મેળવવાનો છે હોડીનો પ્રવાહની દિશામાં વેગ u. હોડીનો પ્રવાહની દિશામાં વેગ, હોડીનો સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહનો વેગ શોધવાનો છે. એટલે હોડીનો પ્રવાહની દિશા, હોડીનું સ્થિર પાણીમાં ઝડપ મેળવવું છે મારે, x મેળવવું છે. તો મિત્રો યાદ રાખવાનું, સ્થિર પાણીમાં ઝડપ મેળવવી હોય ને ગમે ત્યારે આ વાક્ય યાદ રાખજો. સ્થિર પાણીમાં ઝડપ મેળવવું હોય ને ત્યારે u ને v નો સરવાળો કરવાનો હોય. ત્યારે u અને v નો શું કરવાનો હોય? સરવાળો કરવાનો હોય. સ્થિર પાણીમાં ઝડપ મેળવવી હોય ને ત્યારે, બરાબર, કે હોડીનો પ્રવાહની દિશામાં વેગ u, વિરુદ્ધ દિશામાં વેગ v, ઈ બેનો શું કરવાનો હોય? સરવાળો કરવાનો હોય. એટલે x મેળવવું હોય ને તો u અને v નો સરવાળો કરવાનો, પણ એને મહિના 2 એનો અડધું માપ લેવાનું, બરાબર? આ સૂત્ર કે તો સૂત્ર અને શોર્ટકટ રીત કે તો શોર્ટકટ રીત, બરાબર? પ્રવાહની દિશા હોડીની સ્થિર પાણીમાં ઝડપ જ્યારે મેળવવાની થશે, હોડીની
પાણીમાં ઝડપ ત્યારે u અને v નો સરવાળો કરીને ભાગ્યા 2 અને u ને v તો જો આપણે મેળવા 10 અને 5 મેળવેલા છે એટલે 10 + 5 ભાગ્યા 2 10 ને 5 કેટલા થશે 15 ભાગ્યા 2 બરાબર 10 ને 5 કેટલા થાય 15 ભાગ્યા 2 હવે આ કેમાં આપેલું છે આપણને કિલોમીટર પ્રતિ કલાક તો 15/2 કિલોમીટર પ્રતિ કલાક હોડી છે એની સ્થિર પાણીમાં ઝડપ 15/2 કિલોમીટર પ્રતિ કલાક ભાગાકાર કરીએ મિત્રો તો 7.5 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવે છે 7.5 કિલોમીટર પ્રતિ કલાક છે ને એકદમ સહેલું મિત્રો છે ને સહેલું બસ આવું જ છે બીજું આમાં કશું છે નહીં જો હોડી પહેલા આપણે એક વસ્તુ યાદ રાખવાનું હોડીની સ્થિર પાણીમાં ઝડપ એને x કહી દીધા પ્રવાહની ઝડપને y કહી દીધું તો હોડીની પ્રવાહની દિશામાં વેગ u હોડીનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેગ v તો u અને v આપણે પહેલા મેળવી લીધા u અને v મળ્યા પછી આપણને ખબર પડી x એટલે કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ મેળવવા માટેનું સૂત્ર છે હવે આપણે પ્રવાહની ઝડપ મેળવવી છે y તો મિત્રો યાદ રાખો જ્યારે આપણે પ્રવાહની ઝડપ મેળવવી હોય ને ત્યારે u અને v ની બાદબાકી કરવાની શું કરવાનું u અને v ની બાદબાકી અને એને ભાગ્યા 2 u અને v ની બાદબાકી ભાગ્યા 2 એટલે આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું છે મિત્રો ટૂંકમાં કહું ને કે સ્થિર પાણીમાં ઝડપ મેળવવી હોય તો u અને v નો સરવાળો કરવાનો એટલે કે પ્રવાહની દિશામાં વેગ અને વિરુદ્ધ દિશામાં વેગ બંનેનો સરવાળો કરવાનો અને વિરુદ્ધ દિશામાં જો આપણે પ્રવાહની ઝડપ મેળવી લીધી તો u અને v ની શું કરવાની બાદબાકી ચાલો કરીએ u બરાબર 10 છે v બરાબર 5 છે સૂત્રમાં કિંમત મૂકીએ 10 - 5 ભાગ્યા 2 એટલે 5 ભાગ્યા 2 કિલોમીટર પ્રતિ કલાક 5 ભાગ્યા 2 એટલે લગભગ 2.5 કિલોમીટર પ્રતિ કલાક બસ મિત્રો દાખલો પૂરો આવો જ છે આમાં કઈ અઘરી વસ્તુ છે નહીં એટલે હોડીની સ્થિર પાણીમાં ઝડપ 7.5 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાબ 2.5 કિલોમીટર પ્રતિ કલાક આપણને મળે છે તો બસ મિત્રો આવો જ દાખલો છે બીજું આમાં કશું છે નહીં જો તમને દાખલાની રીત સમજાઈ ગઈ હોય દાખલો સહેલો લાગ્યો હોય તો ફટાફટ એક વિડિયોને લાઈક કરી દો અને તમારા તમામ મિત્રો સુધી શેર કરો જેથી પણ આ સાદી સરળ રીત સમજી શકે અને હા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણા અવનવા ગણિતના વિડિયો છે એ તમને સૌથી પહેલા પહોંચી જાય તો ફટાફટ એક વખત લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો